જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રાજકોટમાં આવેલા ગુંદાવાડી ખાતે સથવારો ફાઉન્ડેશન દ્વારા સતત 34મા વર્ષે 10,000 પરિવાર માટે ફક્ત 10 રૂપિયાના ટોકન દરે જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। 1 લીટર તેલ, 500 ગ્રામ ચણાનો લોટ, 500 ગ્રામ ખાંડ, 500 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ચોખાના પૌવા, 500 ગ્રામ મકાઈના પૌવા વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ફાઉન્ડેશનમાં 150થી વધુ કાર્યકર્તાઓની ટીમ સાથે મળીને અવિરત કાર્ય કરે છે। સથવારો ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। સ્વ વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી કોર્પોરેટર કેતન પટેલ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવે છે। સથવારો ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી છેલ્લા 34 વર્ષથી 1 કિલો તેલ, ચણાનો લોટ, 500 ગ્રામ ખાંડ, 500 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ મકાઈના પૌવા, 500 ગ્રામ ચોખાના પૌવા રાજકોટ શહેરના જરૂરિયાતમંદ લોકોને 10,000થી કીટનું વિતરણ કરવામાં આવે છે। 10,000 જેટલા પરિવારો, જરૂરિયાતમંદ પરિવારોને અગાઉથી ટોકન આપેલા હોય એ ટોકન ઉપર ₹10ના ટોકન દરે અનાજ વિતરણની કીટ આપવામાં આવે છે। લોકોને સાતમ આઠમનો તહેવાર છે ની શુભકામના દઉં છું। સથવારો ફાઉન્ડેશન ગુંદાવાડી દ્વારા છેલ્લા 33 વર્ષથી જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને જરૂરિયાતમંદ પરિવારો માટે આ અનાજ વિતરણ કરવામાં આવે છે, જેમાં આજુબાજુના જરૂરિયાતમંદ વિસ્તારો, સ્લમ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં અંદાજે 12,000 ઉપર પરિવારને આ લાભ મળે છે। તેમજ સથવારો ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક અન્ય ધાર્મિક કાર્યક્રમો, સેવાકીય કાર્યક્રમોના ખૂબ જ બહોળા મોટા પ્રમાણમાં આયોજન થાય છે, જેમાં ઋષિ પાંચમ નિમિત્તે ત્રંબા કસ્તુરધામ ખાતે 1 લાખ સ્ત્રીઓ અને બહેનોને ફરાળનું વિતરણ કરવામાં આવે છે। સાથોસાથ દર શ્રાવણ મહિનામાં 2,000 ઉપર બહેનોને સોમનાથ મહાદેવની જાત્રા કરાવવામાં આવે છે। તેમજ નવા વર્ષ નિમિત્તે ઉનાળા વેકેશન દરમિયાન સથવારો ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્ટેશનરીનું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવે છે। તેમજ વર્ષ દરમિયાન થેલેસીમિયા પીડિત અને દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું ખૂબ વિશાળ પાયે આયોજન કરવામાં આવે છે। આવી અસંખ્ય પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સથવારો ફાઉન્ડેશન તેમજ કેતનભાઈની ટીમ જોડાયેલી છે। આજે અમારા કાર્યક્રમમાં રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા તેમજ પ્રથમ નાગરિક મેયર શ્રી નૈનાબેન પેઢેડિયા ઉપસ્થિત હતા। સથવારો ફાઉન્ડેશનમાં 350 કરતાં વધારે અમારી સ્વયંસેવકોની ટીમ છે, જે દિન રાત જોયા વગર આ સત્કાર્ય માટે છેલ્લા અઠવાડિયાથી મહેનત કરે છે। લોકોને એક જ સંદેશો છે કે અમારી આ સેવામાં આપ સૌ સાથ અને સહકાર આપો। અમે જે ટોકન આપી છીએ, અમે જે વ્યવસ્થા ગોઠવી છે એમાં અમને સહકાર આપો અને એનો લાભ તમને જ મળવાનો છે, તો પૂરેપૂરો સહકાર આપો।